વાયરસો આ ચોમાસાની સિઝનમાં ખૂબ સ્પીડી પ્રસરવાના એટલે કે ફેલાવાના એમાંથી સૌથી ખતરનાક વાયરસ બાળકો માટે સૌથી ખતરનાક સાબિત થયેલો વાયરસ એટલે કે ચાંદીપુરા રાજ્યમાં ફરી એકવાર ચાંદીપુરમ વાયરસે માથું ઉચક્યું છે। છેલ્લા 17 વર્ષમાં 34 જેટલા બાળકોના ચાંદીપુરા વાયરસને લઈને જીવ ગયા છે। સયાજી હોસ્પિટલમાં તેના કિસ્સાઓ એટલે કે તેના દર્દીઓ નાના બાળકો આવવાની શરૂઆત થઈ ગઈ છે કે જેનામાં તેવા લક્ષણો દેખાઈ રહ્યા છે। ચાંદીપુરા વાયરસ ખાસ કરીને પંચમહાલના ગોધરા તાલુકા ગોધરા વિસ્તારમાં ગોધરા શહેર બાજુ વધારે જોવા મળી રહ્યા છે। કેટલાક દર્દીઓ ટ્રીટમેન્ટ માટે શહેરની મધ્યમાં જે એસએસજી હોસ્પિટલ આવી છે ત્યાં ટ્રીટમેન્ટ કરવા માટે આવ્યા છે। રાજ્યના પંચમહાલ જિલ્લામાં બે બાળકોના ચાંદીપુરમ વાયરસને કારણે કરુણ મોત। છેલ્લા 17 વર્ષમાં ચાંદીપુરમ વાયરસને કારણે 34 જેટલા બાળકોએ જીવ ગુમાવ્યો છે। આ બંને બાળકો પંચમહાલ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ શહેરની હોસ્પિટલમાં તેઓને લાવવામાં આવ્યા છે। ટૂંકી સારવાર બાદ એક બાળકનું મૃત્યુ નીપજ્યું છે। અન્ય બે બાળકોને તેના વાલીઓ રજા લઈ અને ઘરે પરત ફર્યા છે, જે બાદ તેનું પણ મૃત્યુ નીપજ્યું છે। આ જીવલેણ વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાય એટલે કે રેતીની માખી, મચ્છર અને ઈતરડી જેવા વાહકો દ્વારા ફેલાય છે। આ રોગના લક્ષણો અચાનક સખત તાવ આવવો, સતત ઉલટી, ઝાડા, માથાનો દુખાવો, બેભાન થવું અને ખેંચાવવાનું। સમગ્ર મામલે સયાજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે વિગતવાર માહિતી આપી છે। જે કોઈને પણ આ બીમારીના લક્ષણ જણાય છે તેને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર સંપર્ક કરી સારવાર લેવા માટે સૂચન પણ તેઓ દ્વારા કરવામાં આવ્યું છે। ચાંદીપુરમ વાયરસના કેસ હાલમાં અમારે ત્યાં એક પણ સારવાર હેઠળ નથી। તારીખ 25 અને 26 જૂનના રોજ બે કેસ આવેલા જે પંચમહાલ જિલ્લામાંથી હતા, જે પૈકી એક દર્દીનું અત્રે મૃત્યુ થયેલું અને બીજા એક દર્દી અહીંયાથી રજા લઈને જતા રહેલ। ચાંદીપુરમના કેસમાં હું એટલું જ કહેવા માગીશ કે આ રોગ સેન્ડ ફ્લાયથી થાય છે, જેના માટે ગંદકી અને ભેજવાળી હવા જવાબદાર હોય છે। તેથી જો પબ્લિકને હું એટલું કહીશ કે સ્વચ્છતા જાળવે, માખીનો ઉપદ્રવ બહુ થવા ન દે, ભીતમાં જે બી એવી તિરાડો દેખાતી હોય કે જ્યાં આવી માખીના દર રહેવાની શક્યતા હોય એ બધા દૂર કરે તો આ રોગનો ફેલાવો ચોક્કસ અટકી શકે। સર, આજે બીમારી છે તે કેવી રીતે આપણે ડિટેક્ટ કરી શકીએ કે આ બીમારી છે? આ દર્દીને સખત તાવ આવતો હોય છે, ઝાડા ઉલટી થવાના ચાન્સીસ હોય છે અને ઘણીવાર એની યાદશક્તિમાં પણ ફેરફાર રહેતો હોય છે। તો આ બધા લક્ષણો જણાય તો તરત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરે, જેથી આની તરત સારવાર થાય અને જલ્દી એનું નિદાન થઈ એની યોગ્ય સારવાર મળી શકે। કેટલા વર્ષનું બાળકને થઈ શકે? જનરલી બાળકોમાં વધારે જોવા મળતો હોય છે।